હેલો ફ્રેન્ડ્સ, જિંક્સ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે શ્રાવણ મહિનામાં ખાઈ શકે એવું ઉપવાસ માટે ફ્રૂટ સલાડ બનાવીશું। તો સૌથી પહેલા આપણે એક કઢાઈ લઈશું, જેમાં મેં 1 લીટર દૂધ લીધું છે, જે 3 થી 4 માણસને સર્વ કરી શકાય। પછી આ દૂધને ગરમ થવા મૂકીશું। હવે એક વાટકીમાં ઠંડુ દૂધ લઈને એમાં 2 ચમચી કસ્ટર્ડ પાવડર લઈ મિક્સ કરવું। પછી દૂધમાં ઉભરો આવે ત્યારે આ મિક્સ કરેલો કસ્ટર્ડ પાવડર નાખી દેવું। હવે આપણે એમાં 1 વાટકી ખાંડ નાખી દેવી। પછી આપણે આને 10 થી 15 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે, જેથી ક્રીમી બને। હવે આ ઉકળી ગયું છે। હવે એને ગેસ બંધ કરીને 3 થી 4 કલાક માટે ઠંડુ થવા દેવું। હવે આપણે ફ્રૂટ્સને કટ કરીને ઠંડા દૂધમાં નાખીશું, જેમાં મેં સફરજન, દાડમ અને કેળું લીધા છે, જેમાં તમે ચીકુ અને દ્રાક્ષ પણ એડ કરી શકો છો। તો હવે આ ફ્રૂટ સલાડ રેડી છે। હવે આપણે એને સર્વ કરીશું। તો મિત્રો, જો તમને આ વિડીયો અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો।